અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીએ આજે રૌદ્ર સ્વરૂપ છે તે ધારણ કર્યું છે। ઉપરવાસમાંથી સતત પાણી આવી રહ્યું છે અને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સાબરમતી નદીમાં પાણી છોડતાની સાથે જ આજે રૌદ્ર સ્વરૂપ છે નદીનું જોવા મળી રહ્યું છે। રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટના હોકવે સુધી પાણી આવી ગયું છે। સાથે જ આ નદીમાં પાણી સાથે છે સાપ પણ આવતા હોય છે અને સાપ પણ અહીં જોવા મળી રહ્યા છે। સાથે જ અહીં બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટનું કામગીરી છે તે ચાલી રહી છે અને અત્યારે ત્યાં બુલેટ ટ્રેન માટેના જે નીચેની કામગીરી હતી ત્યાં માટીનો પાળો બનાવવામાં આવ્યો હતો તે પણ તૂટી ગયો છે અને પાણીનો પ્રવાહ છે અત્યારે જોઈ શકો છો। સાથે જ રિવરફ્રન્ટમાં ની સ્થિતિ પણ જોઈ શકો છો। સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે। સાથે જ વોકવેમાં પણ અત્યારે પાણી છે તે ભરાઈ ગયા છે અને વોકવે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે પાણી સાથે સાપ પણ અહીં જોવા મળી રહ્યા છે ત્યારે લોકોને પણ તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે કે જે રીતે પાણીનું લેવલ વધી રહ્યું છે અને તેના કારણે લોકો છે તે રિવરફ્રન્ટના વોકવે સુધી ન જાય। સાથે જ વાસણા બેરેજથી પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે નદીના કિનારા સુધી પણ ન જાય તે માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। તરોઈ ડેમમાંથી 94,000 ક્યુસેક પાણી છે છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે। ત્યારે સાબરમતી નદીમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, એક લેવલ છે તે મેન્ટેન કરવામાં આવી રહ્યું છે। અત્યારે પણ જોઈ શકો છો કે વાસણા બેરેજના જે લેવલ છે તે 129 ફીટ છે તે રાખવામાં આવી રહ્યું છે અને 27 જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। આ દરવાજા ખોલી અને પાણીનો સતત નિકાલ કરવામાં આવી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારો છે જેને એલર્ટ કરવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે 12 વિસ્તારો છે અને અમદાવાદ જિલ્લાના 28 ગામોને છે એલર્ટ કરવામાં આવ્યા છે। સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે। નીચાણવાળા જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહે છે કે નદી કિનારા નજીક લોકો રહે છે તેને સૂચનાઓ આપી દેવામાં આવી છે। જરૂર પડે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અને સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવી છે કે તમામ અધિકારીઓ હેડક્વાર્ટર ન છોડવું અને સાથે જ આ વાસણા બેરેજ છે કે જ્યાં પણ સાયરન વગાડી અને સતત એલર્ટની સૂચનાઓ છે તે જારી કરવામાં આવી રહી છે। અત્યારે આ સાબરમતી નદીને જોઈ શકો છો કે બે કાંઠે વહી રહી છે, હજુ પણ સતત ઉપરવાસમાંથી પાણી આવી રહ્યું છે અને પાણી નું છોડવામાં આવી રહ્યું છે। ત્યારે વાસણા બેરેજના 27 દરવાજાઓ અત્યારે હાલ ઓપન કરવામાં આવ્યા છે અને પાણીનો સતત નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે, પાણીને મેન્ટેન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદ છે તે થશે, તેને લઈને પણ તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા, સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી છે।